હાશ, આખો દી કામ કરી કરીને હું તો થાકી જાઉં છું ને કંટાળી જાઉં છું. કેટલું બધું ઘરનું કામ મારે કરવું પડે છે. તું કામ કરીને થાકી જશ એમ? હા, થાકી જ જાઉં છું ને. આપણા ઘરનું કામ કેટલું હોય છે. તને એક વાત કહું, હું નાનો હતો ને ત્યારે બા બાપુજી છે ને ગામડે રહેતા ને સવારે છે ને વહેલા 4 વાગ્યામાં જાગી જતા ને ગાય ને ભેંસ ને એવું રાખતા ને એટલે સવારે 4 વાગ્યામાં જાગીને એને નીર નાખતા. સૌથી પહેલું કામ છે ને એને ગાયને નીર નાખવાનું. ગાયું ભેંસુને નીર નાખી દેતા ને પછી એને ફળિયું વાળવાનું. ને ફળિયું છે ને 1 વીઘાનું હતું. એ ફળિયું વાળતા વાળતા છે ને એ થાકી જતા. થાકી ગયા હોય તો બીજા કામ તો પડ્યા જ હોય ને ગાય ભેંસને હજી દોવાનું હોય. એ જોઈ લે એટલે 7 વાગી જાય. 7 વાગી જાય એટલે અમને નિશાળે મેકવા આવે ને અમને નિશાળે મૂકી દે એટલે ઘરે આવીને પાછું ભાતું બનાવવાનું. ભાતું બનાવે ને ખેતરે લઈ જવાનું. આપણે અત્યારે એને ટિફિન કહીએ છીએ, એ લોકો ભાતું કહેતા. ને ભાતું બની જાય એટલે ભાતું લઈને ખેતરે જવાનું. ને ખેતરે જઈએ એટલે જે નાનું મોટું કામ હોય ને એ બધું કામ નાનું કરવાનું. ખેતરે તો ઘર કરતાં વધારે કામ હોય ને એ કામ પતી જાય ને એટલે સાંજે આવે ઘરે. ઘરે આવે ને એટલે તો ઢગલો બંધ કામ હોય જ છે ને એ પાછું કામ પતી જાય ઘરે એટલે સીધું જમવાનું સાંજે બનાવવાનું. ને જમીન કાઢવીને છે ને પછી વાસણ ને એવું નાનું મોટું હોય ને એ બધું કામ કરી નાખવાનું. એ કામ કરી નાખે ને પછી એને હોવાનો વારો આવે ને સવારે 4 વાગે તો વહેલું જાગી જ જવાનું ને પાછું હતું ને એ જ કામ કર્યા રાખવાનું. ને અત્યારે તમારે કાંઈ કામ તો હોતું નથી ને બારે કામ કરવા નથી જવાનું. તમારે રસોઈ બનાવવા માટે ગેસના ચૂલા, લુગડા ધોવા માટે વોશિંગ મશીન ને દળવા માટે ઘરઘંટી ઘરમાં એટલે પોતા મારવાનો હોય ને એ તો લાંબુ એવું પોતું આવે જ છે અત્યારે. એ છે ઘરમાં. તોય તમે એમ કહો છો કે ઘરમાં કામ કરીને અમે થાકી ગયા છીએ. હા, તમારી સાચી વાત છે. પહેલાના જમાનામાં કેવું હતું કે શાકભાજી બહુ સારા આવતા, ઘરની વાડીના મજાના સરસ, પછી દૂધ છાશ બધું દહીં બધું ઘરનું મસ્ત હતું. બધું ઘરનું ખોરાક ખવડાવતા ગાયું ભેંસું. એટલે અત્યારે હું દવા નાખી બધું હોય. પહેલાના જમાનાનો છે ને ખોરાક સારો હતો ને એટલે આખો દી છે ને ખેતરોમાં કામ કરી શકતા હતા માણસો. અત્યારે શું છે કે શાકભાજીમાં બધામાં દવાઓ છાંટે, હટ શાકભાજી ઊસું આવે ને બધું હટ થાય ને એટલે. અને પહેલા કાંઈ એવું નહોતું. અને દૂધ છાશ બધામાં પાણી ડેરીએ માં શું હોય દૂધમાં કહો. એટલે છે ને હવે કોઈ કામ કરી શકતું નથી. કરે ને કામ થાકી જાય. અત્યારે છે ને આપણું જીવન કેવું છે ખબર? દવા ખાઈને જ જીવન કાઢવાનું છે. કેમ કે શાકભાજીમાં દવાઓ અને આમે દવા પીવી પડે. એટલે દવા જ નકરી શરીરમાં હોય આપણે. એટલે પછી દવા પી પીને જ જિંદગી જીવવાની. દવા પી પીને હું દવાથી થોડી શક્તિ મળે? સાચી વાત છે તેની. અત્યારના ખોરાક છે ને એ દવાવાળા જ આવે છે. પહેલાના ખોરાક હતા ને એ બધા અસલ આવતા હતા. પહેલાના ખોરાક હતા ને અસલ અને દેશી હતા ને અત્યારના ખોરાક છે ને બધા દવાવાળા જ આવે છે. ને અત્યારના માણસો છે ને દવા લેવી જ પડે છે ને દવા ન લે ને તો કામ જ ન કરી શકે. આવી પરિસ્થિતિ થઈ ગઈ છે બધાની.